નમસ્કાર મિત્રો, લગ્ન એ બે જીવનનું પવિત્ર મિલન, 7 જન્મોનો સાથ અને માતા પિતાના આંગણેથી ઉડીને એક નવા માળામાં જતી દીકરીના રંગીન સપનાઓની શરૂઆત છે. પણ શું થાય જ્યારે અગ્નિની સાક્ષી લેવાયેલા આજ ફેરા માત્ર એક સોદો બની જાય? આજકાલ વિદેશ જવાના આંધળા મોહમાં અને પ્રોપર્ટીની લાલચમાં ઘણા એવા કિસ્સાઓ છાને ખૂણે આકાર લે છે, જ્યાં દીકરીઓને પત્નીનો દરજ્જો આપવા નહીં પણ માત્ર ઘરની મફતની નોકરાણી બનાવવા માટે પરણાવવામાં આવે છે. આજે આપણે એક એવી જ કાળજુ કંપાવી દે તેવી સત્ય ઘટનાથી પ્રેરિત રાજકોટની એક ભોળી અને સંસ્કારી દીકરી પૂંજાની કહાની સાંભળીશું, જેને ઓસ્ટ્રેલિયામાં રહેતા એક ગુજરાતી પરિવારમાં પરણાવવામાં આવે છે. આ એક એવી હૃદયદ્રાવક કહાની છે જેની શરૂઆત તમારી આંખોમાં આંસુ લાવી દેશે, પણ તેનો અંત તમારા રોમ રોમમાં ગર્વ અને હિંમત ભરી દેશે. તો ચાલો સાક્ષી બનીએ 7 સમંદર પાર મેલબોર્નના એક બંધ ઓરડામાં કેદ થયેલી પૂંજાની એક મૌન ચીસ અને તેના પ્રચંડ આક્રોશની સફરના. ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન શહેરની એક કાતિલ ઠંડી રાત હતી. બહાર બર્ફીલો પવન સુસવાટા મારતો હતો. મેલબોર્નના એ આલિશાન બંગલાના પાછળના ભાગમાં આવેલા એક નાના, સાવ ખાલી અને બારી વગરના ઓરડામાં અત્યારે એક ભયાનક સન્નાટો છવાયેલો હતો. રૂમમાં હીટરની કોઈ વ્યવસ્થા નહોતી. લાકડાના ફ્લોર પર પાથરેલા એક પાતળા અને સસ્તા ગાદલા પર પૂંજા નિર્જીવ લાશની જેમ ફસડાઈ પડી હતી. તેની આંખોમાંથી વહેતા આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેનું સ્થાન એક સુન્ન કરી દે તેવી પીડાએ લઈ લીધું હતું. પૂંજા હજુ થોડા કલાકો પહેલા જ 15 કલાકની લાંબી ફ્લાઇટ પૂરી કરીને મેલબોર્ન પહોંચી હતી. મુસાફરીના કારણે તેણે એક સાધારણ પંજાબી ડ્રેસ પહેર્યો હતો, પરંતુ એક નવોઢા તરીકે તેના બંને હાથની મહેંદી હજુ લીલી હતી. ગળામાં ચમકતું મંગળસૂત્ર અને હાથમાં પહેરેલો સાદીનો લાલ ચટક ચૂડો તેની નવી શરૂઆતની ચાડી ખાતો હતો. પણ અત્યારે આ જ મંગળસૂત્ર અને ચૂડો જાણે તેની અત્યંત ક્રૂર મજાક ઉડાવી રહ્યા હતા. આ એની પહેલી રાત હતી, જે રાત માટે કોઈ પણ દીકરી હજારો રંગીન સપનાઓ જુએ છે, પોતાના ભવિષ્યના તાણાવાણા ગૂંથે છે. એ જ રાત પૂંજા માટે જીવતે જીવ ચિત્તા પર સુવા સમાન બની ગઈ હતી. બંધ દરવાજાની બહાર ડ્રોઈંગ રૂમમાંથી તેના પતિ રાહુલ અને કોઈ અજાણી સ્ત્રીના અટ્ટહાસ્યના અવાજો આવી રહ્યા હતા. શરાબના ગ્લાસ ટકરાવાનો અવાજ પૂંજાના હૃદયમાં કાચના તીક્ષ્ણ ટુકડા બનીને સિંધો ખૂંપી રહ્યો હતો. અંધારામાં ડૂબેલી પૂંજાને થોડાક કલાકો પહેલાની ઘટનાઓ એક ચલચિત્રની જેમ યાદ આવવા લાગી. કેવી અદ્ભુત હતી એ સવાર, જ્યારે પૂંજા મેલબોર્ન એરપોર્ટ પર ઉતરી ત્યારે તેની આંખોમાં કેવા મીઠા સપનાઓ હતા. રાજકોટમાં રહેતા તેના પિતા રમણીકલાલ અને માતા જયાબેને પોતાની લાડકવાઈ એકમાત્ર દીકરીને અત્યંત ભારે હૈયે પણ એક સંતોષ સાથે વિદાય આપી હતી કે તેમની દીકરી 7 સમંદર પાર જઈને બહુ સુખી થશે. પૂંજાને યાદ આવ્યું કે એરપોર્ટ પર રાહુલ તેને લેવા આવ્યો ત્યારે તેનું વર્તન સાવ શુષ્ક, યાંત્રિક અને ઠંડુ હતું. ન કોઈ ઉમળકો, ન કોઈ પ્રેમ, ન તો પત્નીને પહેલીવાર વિદેશની ધરતી પર આવવાનો હોય ઉત્સાહ. પૂંજાએ પોતાના ભોળા અને પ્રેમાળ મનને એવું કહીને મનાવી લીધું હતું કે કદાચ ડ્રાઈવ અને કામના થાકના કારણે રાહુલ આવો વ્યવહાર કરી રહ્યો હશે. કારમાં બેઠા પછી પણ રાહુલ એકદમ મૌન હતો. પૂંજા તેને પોતાના નવા ઘર વિશે, ભવિષ્યના સપનાઓ વિશે અને ભારતથી લાવેલી મીઠાઈઓ વિશે પૂછતી રહી, પણ રાહુલ માત્ર વિન્ડોની બહાર જોતા જોતા કહીને ટાળી રહ્યો હતો. કાર એક આલિશાન ઘર પાસે ઊભી રહી. ઘરના મુખ્ય દરવાજો ખુલ્યો અને પૂંજાએ નવી આશાઓ સાથે ઉમરામાં પગ મૂક્યો. તેની કલ્પનાઓમાં એક સુંદર બેડરૂમ હતો, પણ વાસ્તવિકતા અત્યંત બિહામણી અને ક્રૂર હતી. ઘરમાં પ્રવેશતા જ પૂંજાના પગ જમીન સાથે જાણે ખીલાની જેમ જડાઈ ગયા. સામે ડ્રોઈંગ રૂમના મોટા સોફા પર એક વિદેશી યુવતી અત્યંત ટૂંકા કપડામાં બેઠી હતી અને તેના હાથમાં વાઇનનો ગ્લાસ હતો. પૂંજા કાંઈ સમજે તે પહેલા જ રાહુલે પોતાનો કોટ ફેંક્યો અને સીધો એ યુવતી પાસે જઈને તેને હોઠો પર ચુંબન કર્યું. પૂંજાના હાથમાં તેની બેગ ધડામ દઈને નીચે પડી ગઈ. રાહુલ, આ કોણ છે? પૂંજાનો અવાજ ધ્રુજી રહ્યો હતો. તેના ગળામાં જાણે ડૂમો ભરાઈ ગયો હતો અને શ્વાસ લેવો મુશ્કેલ થઈ રહ્યો હતો. રાહુલ ધીમેથી પૂંજા તરફ ફર્યો. લગ્નના મંડપમાં દેખાતો એક સંસ્કારી અને પ્રેમાળ જમાઈનો ચહેરો હવે ગાયબ હતો. તેની આંખોમાં એક રાક્ષસી ક્રૂરતા અને ધિક્કાર હતો. આ ક્લોઈ છે, મારી અસલી પાર્ટનર, મારી જિંદગી. રાહુલે એકદમ નિર્દયતાથી કોઈ પણ જાતના પસ્તાવ વગર જવાબ આપ્યો. પૂંજાને જાણે કોઈએ ઊંચે આકાશમાંથી સીધી ખાઈમાં ધક્કો મારી દીધો હોય તેવો જીવલેણ આઘાત લાગ્યો.
તો પછી આપણો સંબંધ, આપણા અગ્નિની સાક્ષી લીધેલા ફેરા, મારા માતા પિતાએ તારા પરિવાર પર કેટલો વિશ્વાસ મૂક્યો હતો. પૂંજા ધ્રુજકે ને ધ્રુજકે રડી પડી. રાહુલે એક કઠોર અને વ્યંગાત્મક સ્મિત કરતા કહ્યું, એ લગ્ન માત્ર એક નાટક હતું, મૂર્ખ છોકરી. મારા રૂઢિચુસ્ત માતા પિતા શાંતિલાલ અને કાંતાબેન મને મારી જ પ્રોપર્ટીનો હિસ્સો નહોતા આપતા. એમની એક જ જીદ હતી કે જો હું કોઈ સંસ્કારી ઇન્ડિયન છોકરી સાથે લગ્ન કરું તો જ એ લોકો મને મારા હિસ્સાના પૈસા અને મિલકત આપે. મને મારા પ્લાન માટે માત્ર એક મોહરું જોઈતું હતું, જે તું છે. તું અહીં મારી પત્ની બનીને નહીં પણ મારા આ ઘરની મફતની નોકરાણી બનીને આવી છે. તારે મારા ઘરની સાફ સફાઈ કરવાની છે, રસોઈ કરવાની છે, ક્લોઈના કપડાં ધોવાના છે અને મારા ઘરવાળાઓને વિડીયો કોલ પર રોજ એવો દેખાડો કરવાનો છે કે આપણે બહુ ખુશ છીએ. હું આ બધું ક્યારેય નહીં સહન કરું. હું અત્યારે જ ઇન્ડિયા પાછી જતી રહીશ અથવા પોલીસને ફોન કરીશ. પૂંજાએ પોતાના આંચુ લૂસીને હિંમત ભેગી કરી વિરોધ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું વાક્ય પૂરું થાય તે પહેલા જ રાહુલે આગળ વધીને પૂંજાનો હાથ નિર્દયતાથી પકડ્યો. રાહુલે તેને બાવડામાંથી પકડીને રસડાતા ઘરના પાછળના પેલા ઠંડા અને ખાલી રૂમ તરફ ખેંચી. પૂંજા બચાવવા માટે બૂમો પાડતી રહી, પણ વિદેશની એ અજાણી દિવાલો સિવાય કોઈ તેનું સાંભળનાર નહોતું. રાહુલે તેને રૂમની અંદર જોરદાર ધક્કો મારીને ફેંકી દીધી. પૂંજા જમીન પર પટકાઈ, તેના હાથની બંગડીઓ તૂટી અને કાંડા પર ઉજરડો પડી ગયો. જો કોઈ પણ ચાલાકી કરી છે ને તો તારો ડિપેન્ડન્ટ વિઝા કેન્સલ કરાવીને તને ભિખારી બનાવીને ઇન્ડિયા પાછી ફેંકી દઈશ. તારા મા બાપ સમાજમાં મોઢું બતાવવા લાયક નહીં રહે અને આઘાતથી મરી જશે. આટલું કહીને રાહુલે બહારથી જ દરવાજો જોરથી બંધ કરીને લોક કરી દીધો. ઠંડા રૂમમાં સમય જાણે થંભી ગયો. પૂંજા જમીન પર પડેલા પાતળા ગાડલા પર લાચાર અને અસહાય પડી હતી. રાજકોટમાં મા બાપના લાડકોટથી ઉછરેલી એક ફૂલ જેવી દીકરી આજે 7 સમંદર પાર એક રાક્ષસના પંજામાં પૂરેપૂરી ફસાઈ ગઈ હતી. બહાર ક્લોઈનું બિહામણું હાસ્ય ફરી ગુંજ્યું. લાચારીથી એ બંધ દરવાજાને તાકી રહેલી પૂંજાની આંખોમાં એક ડરામણો પ્રશ્ન હતો. શું સવાર પડતા આ અજાણ્યા દેશમાં તેનું અસ્તિત્વ હંમેશ માટે સળગીને ખાખ થઈ જશે? ક્યાં સુધી તે આ યાતના સહન કરી શકશે? એ ઠંડા અને ખાલી રૂમમાં જમીન પર પડેલા પાતળા ગાદલા પર પૂંજાની આંખ ક્યારે લાગી ગઈ તેની તેને ખબર જ ન પડી. સવારના આછા અંજવાળાએ રૂમની બારીની તિરાડમાંથી પ્રવેશ કર્યો, પણ પૂંજાના જીવનમાં હવે કોઈ આશાની સવાર પડવાની નહોતી. અચાનક દરવાજાનું તાળું ખુલવાનો અવાજ આવ્યો. દરવાજા પર ક્લોઈ ઊભી હતી. તેના હાથમાં કોફીનો મગ હતો અને ચહેરા પર એક અત્યંત તુષ્કાર ભર્યો ભાવ હતો. તેણે પગની ઠોકર મારીને પૂંજાને જગાડી અને અંગ્રેજીમાં કંઈક બરાડી. પૂંજાને બધું સ્પષ્ટ અંગ્રેજી સમજાતું નહોતું, પણ ક્લોઈના ઈશારાઓ પૂરતા હતા. ગઈકાલ સુધી જે એક માનવવંતી પત્ની બનવાના સપના જોતી હતી તે આજે સત્તાવાર રીતે આ ઘરની ગુલામ બની ચૂકી હતી. પૂંજાને ધક્કો મારીને બાથરૂમ તરફ ધકેલવામાં આવી. તેને પોતાનો મુસાફરીનો પંજાબી ડ્રેસ બદલીને ક્લોઈએ આપેલા જૂના મોટા ટી શર્ટ અને ટ્રેક પેન્ટ પહેરવાની ફરજ પાડવામાં આવી. હાથમાંથી મહેંદીનો રંગ હજુ ઉતર્યો નહોતો અને તેના હાથમાં પોતું પકડાવી દેવામાં આવ્યું. મેલબોર્નના એ આલિશાન 2 માળના બંગલાની સફાઈ, વાસણો અને કપડાં ધોવાનું કામ પૂંજાની નિયતિ બની ગયું. ઘરમાં અત્યાધુનિક વોશિંગ મશીન અને ડિશવોશર હોવા છતાં ક્લોઈ જાણી જોઈને પૂંજાને માનસિક ત્રાસ આપવા માટે બધા જ એઠા વાસણો અને પોતાના અંડરગાર્મેન્ટ્સ હાથથી ધોવડાવતી. ક્લોઈ ડગલે ને પગલે પૂંજાનું અપમાન કરતી. ક્યારેક તે સાફ કરેલા ફ્લોર પર જાણી જોઈને બૂટના ગંદા ડાઘ પાડી દેતી અને પછી ખરાબ ગાળો બોલીને પૂંજા પાસે ફરીથી સફાઈ કરાવતી. ભાષાની અડચણ અને ડરના કારણે પૂંજા પોતાનો બચાવ પણ નહોતી કરી શકતી. જ્યારે પૂંજા રસોઈ બનાવતી ત્યારે જો સ્વાદ સહેજ પણ ક્લોઈને પસંદ ન આવે તો રાહુલના પૂંજાના વાળ ખેંચીને તેને તમાચો મારી દેતો. જે હાથોથી તે પોતાના પિતાને જમાડતી હતી એ જ હાથ હવે કેમિકલવાળા સાબુના કારણે છોલાઈ ગયા હતા. આખો દિવસ નોકરાણીની જેમ કામ કર્યા પછી રાત્રે તેને ખાવા માટે માત્ર ક્લોઈ અને રાહુલે છોડેલું એઠું અને વાસી જમવાનું આપવામાં આવતું. આ શારીરિક યાતના કરતાં પણ વધુ ભયાનક હતી તેની માનસિક પીડા. એક દિવસ પૂંજાએ રડતા રડતા રાહુલના પગ પકડી લીધા અને ગરગરી, મને જવા દે રાહુલ, મને મારા બા બાપ પાસે ઇન્ડિયા પાછી મોકલી દે. હું કોઈને કંઈ નહીં કહું, બસ મને આ નરકમાંથી મુક્ત કર. રાહુલના ચહેરા પર એક રાક્ષસી સ્મિત આવી ગયો.
તેણે પૂંજાને ધક્કો મારતા કહ્યું, તારે ઇન્ડિયા જવું છે? તારે ડિપેન્ડન્ટ વિઝા મારા હાથમાં છે. જો મેં ઇમિગ્રેશનને કહી દીધું કે તું મારી સાથે છેતરપિંડી કરે છે તો તને ડિપોર્ટ કરી દેશે. તારા પાસપોર્ટ પર કાયમ માટે કાળો દાગ લાગી જશે અને તારા મા બાપ રાજકોટ જેવા શહેરમાં જ્યારે ખબર પડશે કે દીકરી લગ્નના 15 દિવસમાં જ પાછી આવી છે અને ઓસ્ટ્રેલિયામાંથી કાઢી મૂકવામાં આવી છે તો તારા બાપની ઇજ્જત ધૂળમાં મળી જશે. લોકોના ટોણા સાંભળીને તારા મા બાપ હાર્ટ એટેકથી મરી જશે. અને હા, મારા બાપની પ્રોપર્ટી મારા નામે ન થાય ત્યાં સુધી તારે અહીં જ રહેવાનું છે. મારા માતા પિતા મોતના ડરે પૂંજાને અંદરથી સાવ તોડી નાખી. તે બધું જ સહન કરવા મજબૂર થઈ ગઈ. પણ સૌથી કપરો સમય ત્યારે આવતો જ્યારે ઇન્ડિયાથી તેના માતા પિતાનો વિડીયો કોલ આવતો. દર રવિવારે સવારે રાહુલ પૂંજાને સરખા કપડાં પહેરાવતો. પૂંજા પોતાના ચહેરા પર પડેલા મારના નિશાન અને આંખ નીચેના કાળા કુંડાળા છુપાવવા માટે મેકઅપ લગાવતી. કેમેરા સામે આવતા જ તે પોતાના ગળામાં ભરાયેલા ડુમાને મહા મહેનતે ગળી જતી અને ચહેરા પર એક ખોટું સ્મિત લાવી દેતી. સ્ક્રીન પર તેના પિતા રમણીકલાલ અને માતા જયાબેનનો હરખાઈ ગયેલો ચહેરો દેખાતો. બેટા પૂંજા, કેવી છે તું? જમાયરા તારું ધ્યાન તો રાખે છે ને? તારું ઘર કેવું સરસ છે? મા બાપના આ નિર્દોષ શબ્દો પૂંજાના હૃદયને કરવતની જેમ કાપી નાખતા હતા. તે હસતા હસતા જવાબ આપતી, આ પપ્પા, હું બહુ ખુશ છું. રાહુલ મારું બહુ ધ્યાન રાખે છે. અહીં બધું જ છે. આટલું બોલતી વખતે પૂંજાના હૈયામાં જે લોહીના આંસુ વહેતા હતા તે સ્ક્રીન પર બેઠેલા તેના મા બાપ જોઈ નહોતા શકતા. વિડીયો કોલ પૂરો થતા જ રાહુલ ફોન છીનવી લેતો અને પૂજા ફરીથી એ જ જૂના કપડામાં વાસણ ઘસવા બેસી જતી. મહિનાઓ વીતવા લાગ્યા. એક દિવસ સતત થાક અને માનસિક તાણના કારણે પૂજાને સખત તાવ આવી ગયો. તેનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું. તે દિવસે સવારે તે સમયસર ઉઠી ન શકી. ક્લોઈ ગુસ્સાથી લાલચોળ થઈને તેના રૂમમાં આવી. પૂંજાએ કરગરતા અવાજે કહ્યું, પ્લીઝ ગીવ મી મેડિસિન, આઈ એમ સિક. પરંતુ ક્લોઈના હૃદયમાં દયા નામની કોઈ વસ્તુ નહોતી. તેણે પોતાના હાથમાં રહેલો ગરમા ગરમ કોફીનો મગ સીધો પૂંજાના ખંભા પર ફેંક્યો. ગરમ કોફી ચામડી પર પડતા જ પૂંજા એક ચીસ પાડી ઉઠી. તેની આંખોમાંથી પીડાના આંસુ ધસી આવ્યા. હજુ તેને સાંભળે તે પહેલા જ ક્લોઈએ પૂંજાને જોરથી ધક્કો માર્યો. પૂંજા ફ્લોર પર ફસડાઈ પડી અને ખંભો પકડીને કણસવા લાગી. કલ્લવીએ બરાડીને ઢોળાયેલી કોફી તરત સાફ કરવાનો હુકમ કર્યો અને દરવાજો પછાડીને જતી રહી. જમીન પર પડેલી પૂંજા પોતાના જ આંસુ અને કોફીથી કરડાયેલા ફ્લોરને લૂછી રહી હતી. શારીરિક અને માનસિક પીડા તેની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ હતી. તેની સહનશક્તિ હવે પૂરી થઈ ચૂકી હતી. રસોડાનું ફ્લોર સાફ કરતા કરતા અચાનક તેની નજર રસોડાના પ્લેટફોર્મ પર પડેલા એક ધારદાર અને ચમકતા ચાકુ પર ગઈ. પૂંજાની આંખો એ ચાકુ પર જ સ્થિર થઈ ગઈ. મગજમાં વિચારોનું એક ભયાનક વાવાઝોડું ઊભું થયું. બસ એક ઘા અને આ તમામ યાતનાઓમાંથી હંમેશા માટે મુક્તિ. મોત તેને અત્યારે આ નરક સમાન જિંદગી કરતા 1000 ગણું વધારે વહાલું અને શાંતિદાયક લાગી રહ્યું હતું. તેના હાથ ધ્રુજતા ધ્રુજતા ધીમે ધીમે એ ચાકુ તરફ આગળ વધ્યા. રસોડાના એ ઠંડા ફ્લોર પર બેઠેલી પૂંજાના ધ્રુજતા હાથમાં પકડાયેલું એ ધારદાર ચાકુ પ્લેટફોર્મની આછી લાઇટમાં ચમકી રહ્યું હતું. મોતનો રસ્તો સાવ આસાન હતો. બસ કાંડાની નસ પર એક ઊંડો ઘા અને આ અસહ્ય પીડા, આ રોજિંદુ અપમાન, આ નરકમાંથી કાયમ માટે છુટકારો. ચાકુની અણી પૂંજાના કાંડાની ચામડી સુધી પહોંચી ગઈ હતી. તેણે પીડાથી બચવા આંખો સજ્જડ બંધ કરી લીધી. પણ એ બંધ આંખોના અંધકારમાં અચાનક તેને પોતાના માતા પિતાનો હસતો ચહેરો દેખાયો. તેને યાદ આવ્યું કે તેના પિતા રમણીકલાલે રાજકોટ એરપોર્ટ પર વિદાય આપતી વખતે કેવી રીતે તેના માથા પર હાથ મૂકીને ભીની આંખે કહ્યું હતું, બેટા, તું તો મારો ગર્વ છે. જીવનમાં ગમે તેવી પરિસ્થિતિ આવે, મારી દીકરી ક્યારે હાર નહીં માને. અચાનક પૂંજાના હાથ થંભી ગયા. તેનો શ્વાસ ભારે થઈ ગયો. ચાકુ તેના હાથમાંથી છટકીને નીચે ફ્લોર પર પડ્યું અને એક તીવ્ર અવાજ ગુંજી ઉઠ્યો. જો હું અહીં અજાણ્યા દેશમાં મરી જઈશ તો મારા મા બાપ તો જીવતે જીવ મરી જશે. મારી લાશ જોઈને એમને પણ કોઈ બચાવી નહીં શકે અને મારા મોત પછી છું. આ રાહુલ અને ક્લોઈ ખુશીથી જલસા કરશે. નહીં, આ બે સ્વાર્થી રાક્ષસોને હું આટલી સરળતાથી મારી જિંદગી અને મારા મા બાપની આબરૂ સાથે રમવા નહીં દઉં. પૂંજાના હૃદયમાં એકાએક એક પ્રચંડ પરિવર્તન આવ્યું. અત્યાર સુધી વહેતા લાચારીના આંસુ એક ઝાટકે સુકાઈ ગયા અને તેની જગ્યાએ પૂંજાની અંદર એક ધગધગતો જ્વાળામુખી ફાટી નીકળ્યો.
પૂંજાએ કોફીથી ખરડાયેલું ફ્લોર સાફ કર્યું અને મનોમન નક્કી કરી લીધું કે હવે તે રડશે નહીં પણ લડશે. બીજા દિવસથી પૂંજાએ પોતાનું વર્તન સાવ બદલી નાખ્યું, પણ એ રીતે કે રાહુલ અને ક્લોઈને જરાય શંકા ન જાય. તેણે સમજી લીધું હતું કે આ ઘરમાંથી બહાર નીકળવાનો સીધો રસ્તો નથી, તેથી તેણે કૂટનીતિ અપનાવી. તે બહારથી એકદમ ડરી ગયેલી, દબાયેલી અને કોઈ પણ વિરોધ વગરની મૂંગી ગુલામ હોવાનું જ નાટક કરતી રહી. ક્લોય અપમાન કરે તો તે ચૂપચાપ માથું ઝુકાવી દેતી. રાહુલ ધમકાવે તો તે આંખમાં ડર બતાવીને કરગરવાનું નાટક કરતી. રાહુલ અને ક્લોઈને એમ જ લાગ્યું કે તેણે પૂંજાને સંપૂર્ણપણે તોડી નાખી છે અને હવે તે આખી જિંદગી તેમની પાલતુ નોકરાણી બનીને જ રહેશે. પરંતુ તેઓ જાણતા નહોતા કે શાંત દેખાતી આ રાખની નીચે હવે એક ભયાનક અંગારો સળગી રહ્યો હતો. રાત્રે જ્યારે આખું મેલબોર્ન ગસગસાહટ ઊંઘતો હોય અને ડ્રોઈંગ રૂમમાં નશામાં ધૂત રાહુલ અને ક્લોય સૂઈ ગયા હોય, ત્યારે પૂંજાનું અસલી કામ શરૂ થતું. જે નાના ઓરડામાં પૂંજાને રાખવામાં આવી હતી, ત્યાં એક ખૂણામાં ઘરનો નકામો સામાન અને રાહુલનો એક જૂનું લેપટોપ પડ્યું હતું. રાહુલે તેને કચરાની જેમ ત્યાં ફેંકી રાખ્યું હતું. પૂંજાએ એક રાત્રે ધીમેથી લેપટોપ ચાલુ કર્યું. સદનસીબે લેપટોપ ચાલુ હતું અને ઘરના વાઈફાઈનો પાસવર્ડ તેમાં ઓટો સેવ હતો. રાતના અંધારામાં માત્ર લેપટોપની આછી બ્લુ સ્ક્રીનના અંજવાળામાં પૂંજાએ ઇન્કોગ્નિટો મોડમાં ઓનલાઈન સર્ચ કરવાનું શરૂ કર્યું. ગૂગલ ટ્રાન્સલેટની મદદથી તેણે ઓસ્ટ્રેલિયાના કાયદાઓ વાંચવાનું શરૂ કર્યું. જ્યારે તેણે ઓસ્ટ્રેલિયન સરકારના ફેમિલી વાયોલન્સ પ્રોવિઝન અને પાર્ટનર વિઝા કાયદા વિશે વાંચ્યું, ત્યારે તેને પહેલીવાર ભાન થયું કે રાહુલ તેને ડિપોર્ટ કરવાની જે ધમકી આપે છે તે સાવ ખોટી છે. ઓસ્ટ્રેલિયાનો કાયદો ઘરેલું હિંસાનો ભોગ બનેલી સ્ત્રીઓને સંપૂર્ણ રક્ષણ આપે છે, ભલે તે સ્ત્રીનો વિઝા તેના પતિ પર નિર્ભર કેમ ન હોય. હવે પૂંજાને માત્ર એક જ વસ્તુની જરૂર હતી, નક્કર પુરાવા. તે જાણતી હતી કે પોલીસ સમક્ષ માત્ર વાતો કરવાથી કંઈ નહીં થાય, તેને સાબિતી આપવી પડશે. પૂંજા અત્યંત સાવધાનીથી અને જીવના જોખમે પુરાવાઓ ભેગા કરવા લાગી. જ્યારે પણ ક્લોએ પૂંજા પર બૂમો પાડતી કે અપશબ્દો બોલતી, ત્યારે પૂંજા પોતાના ફોનનું વોઇસ રેકોર્ડિંગ ચાલુ કરીને ફોન ટ્રેક પેન્ટના ખિસ્સામાં છુપાવી દેતી. રાહુલે જ્યારે તેને માર મારીને ધમકી આપી કે જો તું કોઈને કહીશ તો હું તને ડિપોર્ટ કરાવી દઈશ, એ આખું વાક્ય પૂંજાના ફોનમાં સ્પષ્ટ રેકોર્ડ થઈ ગયું. સૌથી મોટું જોખમ પૂંજાએ ત્યારે લીધું જ્યારે એક રવિવારે રાહુલ બાથરૂમમાં નહાવા ગયો હતો અને તેનો ફોન સોફા પર પડ્યો હતો. પૂંજાએ ઝડપથી તેના ફોનમાંથી તેના માતા પિતા શાંતિલાલ અને કાંતાબેન સાથેની વોટ્સઅપ ચેટ ખોલી. તેમાં રાહુલે સ્પષ્ટ લખ્યું હતું, તમે ચિંતા ન કરો, મેં પૂંજા સાથે લગ્ન માત્ર પ્રોપર્ટી માટે જ કર્યા છે. તે અહીં ક્લોયના કપડાં ધોવા માટે જ આવી છે. તમે મને મારો હિસ્સો મોકલી આપો. પૂંજાએ ધ્રુજતા હાથે માત્ર 10 સેકન્ડમાં એ મેસેજીસના પોતાના ફોનમાં ફોટા પાડી લીધા. આ ઉપરાંત પૂંજાએ ડ્રોઈંગ રૂમમાં લાગેલા સિક્યુરિટી કેમેરાની સિસ્ટમ પર નજર રાખી. એક રાત્રે રાહુલે સિસ્ટમ ચાલુ રાખી હતી, ત્યારે પૂંજાએ ક્લોઈને તેના પર ગરમ કોફી ફેંકી અને લાત મારી હતી. એ દિવસના ફૂટેજ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધા. પકડાઈ જવાના ડરે પૂંજા પરસેવે રેબઝેબ થઈ જતી. આ બધા જ પુરાવાઓ પૂંજાએ પોતાના ઈમેલ આઈડીની ગૂગલ ડ્રાઈવમાં એક સિક્રેટ ફોલ્ડર બનાવીને સેવ કરી લીધા, જેથી જો રાહુલ તેનો ફોન તોડી નાખે તો પણ પુરાવા સુરક્ષિત રહે, અને પછી ફોનમાંથી બધું ડિલીટ કરી નાખ્યું. અઠવાડિયાઓની આ મહેનત પછી આખરે એ રાત આવી જે પૂંજાની જિંદગીનો ફેસલો કરવાની હતી. રાતના 2 વાગ્યા હતા. બહાર ભારે વરસાદ પડી રહ્યો હતો અને પવનના સુસવાટા બારીઓ સાથે અથડાઈ રહ્યા હતા. પૂંજાના રૂમમાં માત્ર લેપટોપની સ્ક્રીન પ્રકાશિત હતી. પૂંજાએ ઓસ્ટ્રેલિયન ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ અને વિક્ટોરિયા પોલીસની સત્તાવાર વેબસાઇટ પરથી ઇમરજન્સી ઈમેલ આઈડી શોધ્યા. પોતાના ધ્રુજતા હાથોથી તેણે અંગ્રેજીમાં એક લાંબો ઈમેલ ટાઈપ કર્યો. તેમાં તેણે પોતાની સાથે થયેલા વિઝા ફ્રોડથી લઈને પોતાના શારીરિક અને માનસિક શોષણની બધી જ વિગતો લખી અને પુરાવાઓ વાળી ડ્રાઈવની લિંક જોડી દીધી. પૂંજાનું હૃદય એટલી જોરથી ધડકી રહ્યું હતું કે જાણે હમણાં છાતી ચીરીને બહાર આવી જશે. તેણે માઉસનું કર્સર સેન્ડ બટન પર મૂક્યું. તે બટન દબાવવા જ જઈ રહી હતી, ત્યાં જ અચાનક તેના રૂમનો દરવાજો જોરથી ખુલ્યો. દરવાજા પર રાહુલ ઊભો હતો. તેની આંખો નશાથી લાલચોળ હતી અને તેના ચહેરા પર એક અકલ્પનીય રાક્ષસી ગુસ્સો હતો. તેની નજર સીધી જમીન પર પડેલા લેપટોપ અને સ્ક્રીન પર પડતા પ્રકાશ પર ગઈ. પૂંજાના શ્વાસ જાણે ગળામાં જ અટવાઈ ગયા. રૂમમાં એક ભયાનક સન્નાટો છવાઈ ગયો. લેપટોપની સ્ક્રીન હજુ પણ ચાલુ હતી. રાહુલ ભારે પગલે પૂંજા તરફ આગળ વધ્યો.
રાહુલ ધૂંધવાતો અને ભારે પગલે રસોડામાં દાખલ થયો. પૂંજાના હૃદયના ધબકારા એટલા ઝડપી થઈ ગયા હતા કે તેને પોતાનો જ શ્વાસ સ્પષ્ટ સંભળાઈ રહ્યો હતો. રાહુલે લેપટોપની સ્ક્રીન પર નજર નાખે તે પહેલા જ પૂંજાની આંગળીએ બચાવની અંતિમ વૃત્તિ સાથે વીજળીના વેગે સેન્ડ બટન પર ક્લિક કરી દીધું અને એ જ સેકન્ડે તેણે લેપટોપનું ઢાંકણું જોરથી બંધ કરી દીધું. અડધી રાત્રે આ ભંગારમાં શું કરે છે તું? રાહુલનો અવાજ નશા અને ગુસ્સાથી ફાટી રહ્યો હતો. પૂંજાએ તરત જ જમીન પર બેસી જઈને પોતાના અસલી ડરને ઘરની યાદના નાટકમાં છુપાવી દીધો. તેણે રડમસ અવાજે કહ્યું, મને ઊંઘ નહોતી આવતી. પપ્પાની બહુ યાદ આવતી હતી, એટલે આમાં મારા ફોનના જૂના ફોટા જોતી હતી. નશામાં ધૂત રાહુલને વધારે વિચારવાની કે સ્ક્રીન ખોલીને ચેક કરવાની બુદ્ધિ નહોતી. તેણે આગળ વધીને લેપટોપને જોરથી લાત મારી. લેપટોપ ફ્લોર પર ઘસડાઈને દિવાલ સાથે ભટકાઈને બંધ કરી ગયું. જો ફરીથી રાત્રે કોઈ અવાજ આવ્યો છે તો તારા હાથ પગ તોડી નાખીશ, કહીને રાહુલે પૂંજાના માથામાં એક ટપલી મારી અને બબડતો બહાર જતો રહ્યો. બહાર જઈને તેણે દરવાજો ફરીથી લોક કરી દીધો. અંધારામાં પૂંજાએ પોતાના બંને હાથ જોડીને ઈશ્વરનો આભાર માન્યો. લેપટોપ ભલે તૂટી ગયું હતું, પણ સ્ક્રીન બંધ થતા પહેલા તેણે મેસેજ સેન્ડનું નોટિફિકેશન જોઈ લીધું હતું. ઈમેલ પહોંચી ચૂક્યો હતો. હવે બસ કાળજું કઠણ કરીને રાહ જોવાની હતી. 48 કલાક વીતી ગયા. આ 2 દિવસ પૂંજા માટે જાણે 2 યુગ સમાન હતા. દરવાજે વાગતી દરેક નાની ઘંટડી પર તેના કાન સરવા થઈ જતા. રવિવારની સવાર હતી. મેલબોર્નના એ આલિશાન ઘરમાં માહોલ હંમેશા જેવો જ સામાન્ય અને ઝેરીલો હતો. રાહુલ અને ક્લોઈ ડ્રોઈંગ રૂમમાં હીટર ચાલુ કરીને સોફા પર બેઠા બેઠા ગરમા ગરમ કોફી પી રહ્યા હતા. પૂંજા ફાટેલા અને મેલા ટ્રેક પેન્ટમાં જમીન પર બેસીને સેનિટાઈઝર અને કેમિકલથી ફ્લોરના ડાઘ સાફ કરી રહી હતી. ક્લોઈ રાબેતા મુજબ પગ લંબાવીને પૂંજાની કામ કરવાની રીત પર હસી રહી હતી. અચાનક ઘરની બહાર બ્રેક વાગવાનો અને એક સાથે 3 કારના ટાયર ઘસાવવાનો કાન ફાડી નાખે તેવો અવાજ ગુંજી ઉઠ્યો. ફ્લોર લૂછી રહેલી પૂંજાના હાથ થંભી ગયા. ઘરના મુખ્ય દરવાજા પર કોઈએ જોરદાર ટકોરા માર્યા, જાણે દરવાજો તોડી નાખવો હોય. રાહુલે ગુસ્સામાં આવીને બડબડાહટ કરતા જેવો દરવાજો ખોલ્યો. ઓસ્ટ્રેલિયન વિક્ટોરિયા પોલીસ અને ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના સિનિયર ઓફિસર માઇકલ પોતાની આખી ટીમ સાથે ઘરમાં ઘૂસી આવ્યા. મિસ્ટર રાહુલ, યુ આર અંડર અરેસ્ટ. ઓફિસર માઇકલનો બુલંદ અવાજ આખા ઘરમાં ગુંજી ઉઠ્યો. રાહુલના હાથમાંથી કોફીનો મગ પડીને ફૂટી ગયો. સોફા પર બેઠેલી ક્લોઈ ગભરાઈને ઊભી થઈ ગઈ. પોલીસને જોઈને રાહુલનો પરસેવો છૂટી ગયો, પણ તે અત્યંત ચાલાક હતો. તેણે તરત જ પોતાનો બચાવ કરવા માટે જમીન પર બેઠેલી ડરેલી પૂંજા તરફ આંગળી ચીધીને ખોટું બોલવાનું શરૂ કર્યું. ઓફિસર, આ સ્ત્રી મારી પત્ની છે, પણ તેનું માનસિક સંતુલન બરાબર નથી. એણે મારા ઘરમાંથી પૈસા ચોર્યા છે અને હવે બચવા માટે કદાચ તેણે તમને કોઈ ખોટી ફરિયાદ કરી હશે. અમે તો એનું બહુ ધ્યાન રાખીએ છીએ. પણ ઓફિસર, માઇકલે રાહુલને અધવચ્ચે જ અટકાવ્યો. શટ અપ રાહુલ. માઇકલે પોતાના હાથમાં રહેલી ફાઇલ રાહુલની છાતી પર જોરથી પછાડી. અમારી પાસે તારા વિઝા ફ્રોડ અને આ દીકરી પર ગુજારેલા શારીરિક અને માનસિક અત્યાચારના તમામ ઇલેક્ટ્રોનિક પુરાવા છે. તે તારા માતા પિતા સાથે કરેલી વોટ્સઅપ ચેટ્સ, જેમાં તે પ્રોપર્ટી માટે લગ્ન કર્યાની કબૂલાત કરી છે. તારા સીસીટીવી ફૂટેજ, જેમાં ક્લોએ આ સ્ત્રીને લાત મારે છે, અને તારા ધમકી આપતા ઓડિયો રેકોર્ડિંગ, બધું જ ઇમિગ્રેશન પાસે પહોંચી ગયું છે. ગુનાની સાબિતી માટે આટલું પૂરતું છે. આ સાંભળતા જ રાહુલ અને ક્લોઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેમના મોઢામાંથી શબ્દો નીકળવાનું બંધ થઈ ગયું. જે પૂંજાને તેઓ અભણ અને મૂર્ખ સમજતા હતા, તેણે આવડી મોટી જાળ બિછાવી દીધી તેની તેમને કલ્પના પણ નહોતી. મહિલા પોલીસે તરત જ ક્લોઈને પકડીને હાથકડી પહેરાવી. રાહુલને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યો. જે રાહુલ ગઈકાલ સુધી પૂંજાને ડિપોર્ટ કરાવી અને ભિખારી બનાવવાની ધમકીઓ આપતો હતો, તે આજે પોલીસ સામે કરગરી રહ્યો હતો. પ્લીઝ, મારો વિઝા કેન્સલ ન કરતા. મારી જિંદગી બરબાદ થઈ જશે, તે ભીખ માંગી રહ્યો હતો. ત્યારે જ પૂંજા પોતાના હાથ લૂછીને ધીમેથી ઊભી થઈ. આજે તેનું માથું ઝૂકેલું નહોતું. તેના ચહેરા પરનો દબાયેલો ડર હવે ગાયબ હતો. તેણે પહેલીવાર પૂરા આત્મવિશ્વાસ સાથે રાહુલની આંખમાં આંખ નાખીને જોયું. એ નજરમાં કોઈ લાચારી નહોતી, માત્ર અન્યાય સામે જીત્યાની મક્કમતા હતી. તારો ખેલ પૂરો થયો રાહુલ. પૂંજાના આ માત્ર 4 શબ્દો સાંભળીને રાહુલ સમજી ગયો કે આ એ જ મૂંગી નોકરાણી છે, જેણે તેના ઘમંડનો મહેલ પત્તાની જેમ પાડી દીધો છે.
રાહુલનો PR વિઝા તાત્કાલિક અસરથી રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ અને તેને લાંબી સજા કાપવા માટે ઓસ્ટ્રેલિયન જેલ તરફ લઈ જવામાં આવ્યો. ઓફિસર માઇકલે પૂંજાને ખંભા પર હૂંફ આપતા ગુજરાતી ટ્રાન્સલેટર મારફતે કહ્યું, તમે ખૂબ જ બહાદુર દીકરી છો. ઓસ્ટ્રેલિયાના કાયદામાં કોઈ પણ સ્ત્રી કોઈની ગુલામ નથી. ઓસ્ટ્રેલિયન સરકારના ફેમિલી વાયલન્સ પ્રોવિઝન હેઠળ પૂંજાને એક પીડિત તરીકે માનભેર રહેવાનો અધિકાર અને ડિપોર્ટ થવાથી બચાવતો સ્વતંત્ર વિઝા આપવામાં આવ્યો, જેથી તેના માતા પિતા કે સમાજમાં તેની કોઈ બદનામી ન થાય અને તે વિદેશમાં સન્માનભેર પોતાનું ભવિષ્ય ઘડી શકે. 6 મહિના પછીની એક સવાર મેલબોર્નના એક મહિલા આશ્રય સ્થાન અને એજ્યુકેશન સેન્ટરના સુંદર બગીચામાં પૂંજા ઊભી છે. આકાશ એકદમ ખુલ્લું અને ભૂરા રંગનું છે. સૂર્યનું હૂંફાળું કિરણ તેના ચહેરા પર પડી રહ્યું છે. તેણે પોતાના માતા પિતાને વિડીયો કોલ પર બધી જ સાચી વાત જણાવી દીધી હતી. જ્યારે પિતા રમણીકલાલને સત્ય ખબર પડી ત્યારે તેમની આંખોમાં દીકરી માટેના દુઃખ નહીં પણ ગર્વના આંસુ હતા કે તેમની દીકરીએ અન્યાય સામે માથું ન નમાવ્યું અને પોતાનો રસ્તો જાતે બનાવ્યો. પૂંજાના હાથમાં અત્યારે સાવરણી કે એઠા વાસણો નહોતા, પણ અંગ્રેજી ભાષા શીખવાનું પુસ્તક હતું. પૂંજાએ ખુલ્લી હવામાં એક ઊંડો શ્વાસ લીધો. હવે તે કોઈની પાલતુ ગુલામ નહોતી, પણ પોતાના અસ્તિત્વની, પોતાની સ્વતંત્ર જિંદગીની માલિક હતી. વાર્તા જે અત્યંત દર્દ, રુદન અને અંધારાથી શરૂ થઈ હતી, તે આજે એક ગૌરવશાળી, મક્કમ અને શાંતિદાયક સ્મિત સાથે પૂરી થઈ. મેલબોર્નના એ અંધારા ઓરડાની મૌન ચીસ આજે આઝાદીના શ્વાસમાં ફેરવાઈ ગઈ હતી. મિત્રો, પૂંજાની આ કહાની માત્ર એક કાલ્પનિક વાર્તા નથી, પણ આજના સમાજ અને આંખ મીચીને દીકરીઓને વિદેશ વળાવતા પરિવારો માટે એક જાગતી લાલ બત્તી છે. વિદેશની ચમક દમક પાછળ કેટલીક વાર કેવું ભયાનક અંધારું છુપાયેલું હોય છે, તે આ ઘટના આપણને સમજાવે છે. સાથે જ આ કહાની એ દરેક સ્ત્રી માટે એક અનોખી પ્રેરણા છે, જે દુનિયાના કોઈ પણ ખૂણે અન્યાય અને અત્યાચાર સહન કરી રહી છે. પરિસ્થિતિ ગમે તેટલી વિકટ હોય, રસ્તાઓ ગમે તેટલા બંધ લાગતા હોય, પણ જો અંદરથી લડવાની હિંમત અને સાચી સમજણ હોય તો દુનિયાના કોઈ પણ નરકમાંથી આઝાદી મેળવી શકાય છે. પૂંજાના આંસુઓ ભલે મેલબોર્નના એ અંધારા ઓરડામાં વહ્યા હોય, પણ તેની જીતનો પ્રકાશ આજે સમાજની દરેક દીકરી સુધી પહોંચવો જોઈએ. યાદ રાખો, અન્યાય સહન કરવો એ અન્યાય કરવા કરતા પણ મોટો ગુનો છે. અવાજ ઉઠાવો, કારણ કે તમારી સ્વતંત્રતા અને તમારું સ્વમાન એ કોઈની મહેરબાની નથી, પણ તમારો જન્મસિદ્ધ અધિકાર છે. મિત્રો, આશા છે કે આ હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાનીએ તમારા હૃદયને જરૂર સ્પર્શ કર્યો હશે. જો તમને આ કહાની પસંદ આવી હોય અને તેમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા પરિવાર તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. જે મિત્રો અમારી ચેનલ પર નવા છે અથવા જેમણે હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, તેમને નમ્ર વિનંતી છે કે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોનને ઓલ પર સેટ કરી દો, જેથી ભવિષ્યમાં આવનારી અમારી દરેક નવી અને પ્રેરણાદાયક કહાનીની માહિતી તમને સૌથી પહેલા અને સમયસર મળતી રહે. ફરી મળીશું આવી જ એક નવી હૃદયસ્પર્શી અને સત્ય ઘટના પર આધારિત કહાની સાથે. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. તમારો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ.